નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું હિતેશ જાદવ। આજે આપણે આ વિડીયોમાં પ્રકરણ 1ના સ્વાધ્યાય 1.3ના અગત્યના દાખલાઓની સમજૂતી મેળવીશું। આ સ્વાધ્યાયના દાખલા પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ અગત્યના છે। પરીક્ષામાં આ સ્વાધ્યાયમાંથી એક દાખલો ફરજિયાત પૂછાય છે, તેથી તેને ખૂબ ધ્યાનપૂર્વક સમજીને તેનું વારંવાર પુનરાવર્તન કરવું જરૂરી છે। તો શરૂ કરીએ। સૌપ્રથમ પહેલો દાખલો છે કે જેમાં આપણે સાબિત કરવાનું છે કે વર્ગમૂળ 5 અસમયી સંખ્યા છે। હવે તમે જાણો જ છો કે વર્ગમૂળ 5 પોતે અસમયી સંખ્યા છે। કોઈપણ અવિભાજ્ય સંખ્યાનું જો વર્ગમૂળ આપણે શોધીએ તો એ અસમયી સંખ્યા જ હોય છે। જેમ કે વર્ગમૂળ 2, વર્ગમૂળ 3, વર્ગમૂળ 5, વર્ગમૂળ 7 આ પ્રકારની બધી સંખ્યાઓ અસમયી સંખ્યા છે, પણ અહીં આપણે એ અસમયી સંખ્યા છે એવું સાબિત કરવાનું છે। હવે અહીં પ્રશ્નમાં પૂછેલ છે કે વર્ગમૂળ 5 અસમયી છે, તેના બદલે તમને વર્ગમૂળ 3, વર્ગમૂળ 2, વર્ગમૂળ 7ને અસમયી છે એવું સાબિત કરવાનું પૂછાય તો પણ તમે આ જ પ્રકારની ગણતરીથી દાખલાને ખૂબ સહેલાઈથી ગણી શકો। તો એના જે પગથિયા કે એના સ્ટેપ છે એ ખૂબ ધ્યાનપૂર્વક સમજજો। સૌપ્રથમ આપણે સાબિત કરવાનું છે કે વર્ગમૂળ 5 અસમયી છે, તો સૌથી પહેલાં આપણે એનાથી ઉલટી ધારણા એટલે કે વર્ગમૂળ 5 સમયી છે એવી આપણે ધારણા કરીશું। એટલે સૌપ્રથમ આપણે લખી શકીએ કે ધારો કે વર્ગમૂળ 5 સમયી સંખ્યા છે। આમ જે સાબિત કરવાનું છે એનાથી ઉલટી ધારણા આપણે કરેલી છે। હવે ગણતરીના પગથિયા દ્વારા આપણે અંતે એવું ચકાસીશું કે આપણી ધારણા ખોટી છે, એટલે કે વર્ગમૂળ 5 સમયી છે એ ધારણા ખોટી છે। એનો અર્થ સાબિત થાય છે કે વર્ગમૂળ 5 અસમયી સંખ્યા છે। તો સૌપ્રથમ આપણે લખી શકીએ કે વર્ગમૂળ 5 સમયી સંખ્યા છે। હવે આપણે વ્યાખ્યા મુજબ સમયી સંખ્યાનું સ્વરૂપ જાણીએ છીએ, a ના છેદમાં b। એટલે આપણે લખી શકીએ કે વર્ગમૂળ 5 બરાબર a ના છેદમાં b। અહીં a અને b તેનો ગુસા 1 છે, એટલે આપણે એમ પણ કહી શકીએ કે a અને b આ બંને અવિભાજ્ય પૂર્ણાંક છે, કારણ કે અવિભાજ્ય પૂર્ણાંકોનો જ ગુસા 1 હોય છે। એટલે a અને b અવિભાજ્ય સંખ્યા છે એમ આપણે કહી શકીએ। હવે આપણે સમીકરણના નિયમ મુજબ સાદુરૂપ આપીએ તો b છેદમાં છે તે વર્ગમૂળ 5 સાથે ગુણાકારમાં જશે, એટલે આપણને મળશે a બરાબર વર્ગમૂળ 5b। વર્ગમૂળનું ચિહ્ન દૂર કરવા માટે આપણે બંને બાજુએ વર્ગ કરીશું, તો ડાબી તરફ થશે a નો વર્ગ અને જમણી તરફ વર્ગમૂળમાં 5b આખા કૌંસનો વર્ગ, તેમાં વર્ગમૂળ 5નો વર્ગ કરતાં આપણને મળે છે 5 અને સાથે b નો વર્ગ, એટલે જવાબમાં મળશે આપણને 5b નો વર્ગ। હવે આનું આપણે અર્થઘટન કરવાનું છે। એ અર્થઘટન શું છે? તો a નો વર્ગ બરાબર 5b નો વર્ગ છે। a નો વર્ગ બરાબર 5b નો વર્ગ છે। એનો અર્થ થશે કે a નો વર્ગ એ 5 વડે વિભાજ્ય છે, એટલે કે a ના વર્ગને 5 વડે ભાગી શકાય, અને જો a ના વર્ગને 5 વડે ભાગી શકાય તો a ને પણ આપણે 5 વડે ભાગી શકીએ, જે આપણે પ્રમેય 1.3ના વિધાન પરથી લખી શકીએ। તો આ પ્રમેય 1.3 શું છે તેની પણ સમજૂતી આપણે મેળવીએ। જો કોઈ સંખ્યાનો વર્ગ એટલે કે a નો વર્ગ અવિભાજ્ય પૂર્ણાંક p વડે વિભાજ્ય હોય, એટલે કે a ના વર્ગને જો આપણે p વડે, કે જે અવિભાજ્ય સંખ્યા છે એના વડે જો આપણે ભાગી શકતા હોય તો આપણે a ને પણ p વડે ભાગી શકીએ। જો a ના વર્ગને p વડે ભાગી શકીએ તો a ને પણ p વડે ભાગી શકીએ। આ બાબત આપણે ઉદાહરણ દ્વારા પણ સમજીએ। ધારો કે 25 કે જે 5નો વર્ગ છે, 25 એ 5નો વર્ગ છે, જેને આપણે 5 વડે ભાગી શકીએ, તો આપણે 25નું વર્ગમૂળ 5 તેને પણ આપણે 5 વડે ભાગી શકીએ। 3નો વર્ગ 9 કે જેને આપણે 3 વડે ભાગી શકીએ, તો 3નું વર્ગમૂળ થશે 3, તેને પણ આપણે 3 વડે ભાગી શકીએ। આમ a ના વર્ગને જો આપણે 5 વડે ભાગી શકતા હોઈએ તો a ને પણ આપણે 5 વડે ભાગી શકીએ। એટલે અહીં આપણે લખી શકીએ કે a ના વર્ગને 5 વડે ભાગી શકાય, તેથી a ને પણ આપણે 5 વડે ભાગી શકીએ। હવે આપણે એક વધારાની ધારણા કરીશું। અહીં તમે જોઈ શકો કે a બરાબર વર્ગમૂળ 5b છે, તેના આધારે આપણે હવે ધારણા કરીશું a બરાબર 5c। a બરાબર 5c। હવે આપણે બંને બાજુ વર્ગ કરીશું, તો ડાબી બાજુ થશે a નો વર્ગ અને જમણી બાજુ થશે 25c નો વર્ગ। a નો વર્ગ બરાબર 25c નો વર્ગ।
આ અગાઉ આપણે એક પરિણામ મેળવ્યું છે કે એનો વર્ગ બરાબર 5bનો વર્ગ, અને અહીંયા આપણને પરિણામ મળે છે એનો વર્ગ બરાબર 25cનો વર્ગ. હવે આપણે આ બંને પરિણામની સરખામણી કરી શકીએ, કારણ કે બંનેની ડાબી બાજુ સરખી છે. એનો વર્ગ. જો ડાબી બાજુ સરખી હોય તો આપણે જમણી બાજુને પણ સરખાવી શકીએ. તેથી આપણે આ બંને પરિણામને સરખાવતા આપણને મળે છે 5bનો વર્ગ બરાબર 25cનો વર્ગ. હવે આ બંને બાજુ આપણે 5 વડે ભાગીશું તો આપણને મળશે bનો વર્ગ બરાબર 5cનો વર્ગ. bનો વર્ગ બરાબર 5cનો વર્ગ. હવે bનો વર્ગ બરાબર 5cના વર્ગનું આપણે અર્થઘટન શું કરી શકીએ? અહીં એનો વર્ગ 5 વડે ભાગી શકાય તો એને પણ 5 વડે ભાગી શકાય પ્રમેય 1.3 મુજબ. તેમ અહીં bનો વર્ગ બરાબર 5cનો વર્ગ છે, એટલે આપણે કહી શકીએ કે bનો વર્ગને આપણે 5 વડે ભાગી શકીએ. bના વર્ગને આપણે 5 વડે ભાગી શકીએ તો આપણે bને પણ 5 વડે ભાગી શકીએ. જો bના વર્ગને 5 વડે ભાગી શકાય તો આપણે bને પણ 5 વડે ભાગી શકીએ. એનો અર્થ એ છે કે આપણે a અને b બંનેને 5 વડે ભાગી શકીએ. પરંતુ a અને b એ તો અવિભાજ્ય સંખ્યાઓ છે, અને જો કોઈ બે સંખ્યા એક જ અંક વડે વિભાજ્ય હોય તો એ અવિભાજ્ય ન હોઈ શકે, કારણ કે આપણે ગુસા a અને b બરાબર 1 લીધેલ છે. એટલે આપણે કહી શકીએ કે આપણી ધારણા ખોટી છે. આપણે કઈ ધારણા કરેલી હતી? આપણે ધારણા કરેલી હતી કે વર્ગમૂળ 5 સમમેય છે. આ ધારણા ખોટી છે, કારણ કે અહીં વિરોધાભાસ ઉત્પન્ન થાય છે. વિરોધાભાસ એ ઉત્પન્ન થાય છે કે એને પણ 5 વડે ભાગી શકાય અને બીને પણ 5 વડે ભાગી શકાય, અને જો એ બંનેને 5 વડે ભાગી શકાતું હોય તો a અને b અવિભાજ્ય સંખ્યા ન બને. જ્યારે આપણે શરૂઆતમાં જોયું કે a અને b તો અવિભાજ્ય પૂર્ણાંકો છે, તેથી કહી શકીએ કે આપણી ધારણા ખોટી છે. એટલે કે વર્ગમૂળ 5 સમમેય સંખ્યા છે, ધારણા ખોટી છે. તો આપણે સાબિત કરી શકીએ કે વર્ગમૂળ 5 અસમમેય છે. આમ કોઈપણ સંખ્યા અસમમેય છે એવું સાબિત કરવું હોય તો આપણે આ ગણતરીઓ દર્શાવી શકીએ. અહીં તમને એક વધારાની ગણતરીની સમજૂતી આપી દઉં. માનો કે વર્ગમૂળ 3 અસમમેય છે એવું સાબિત કરવાનું પૂછાય તો તમે સૌથી પહેલાં ધારણા કરી શકો કે વર્ગમૂળ 3 સમમેય છે, અને જો એ સમમેય હોય તો એનું સ્વરૂપ એના છેદમાં b લખાય. અહીં a અને b બંને અવિભાજ્ય પૂર્ણાંકો છે. હવે આપણે bને વર્ગમૂળ 3 સાથે ગુણાકારમાં લઈ જઈશું તો આપણને મળશે a બરાબર વર્ગમૂળ 3b. વર્ગમૂળનું ચિહ્ન દૂર કરવા માટે આપણે બંને તરફ વર્ગ કરીશું, એટલે આપણને મળશે એનો વર્ગ બરાબર 3bનો વર્ગ, જેનું અર્થઘટન આપણે કરી શકીએ કે એનો વર્ગ ને 3 વડે ભાગી શકાય તો એને પણ આપણે 3 વડે ભાગી શકીએ. એના વર્ગને જો 3 વડે ભાગી શકાય તો આપણે એને પણ 3 વડે ભાગી શકીએ. ત્યારબાદ આપણે બીજી ધારણા કરીશું a બરાબર 3c, અને બંને તરફ વર્ગ કરીશું તો આપણને મળશે એનો વર્ગ બરાબર 9cનો વર્ગ. હવે અહીં એક પરિણામ મળેલ છે એનો વર્ગ બરાબર 3bનો વર્ગ, અને અહીં મળેલ છે એનો વર્ગ બરાબર 9cનો વર્ગ. તો આપણે બંને પરિણામોને સરખાવીએ તો આપણને મળશે 3bનો વર્ગ બરાબર 9cનો વર્ગ. પરિણામને આપણે 3 વડે ભાગીશું તો આપણને મળશે bનો વર્ગ બરાબર 3cનો વર્ગ. bનો વર્ગ બરાબર 3cનો વર્ગ. હવે આનું અર્થઘટન શું થશે કે bના વર્ગને 3 વડે આપણે ભાગી શકીએ. bના વર્ગને 3 વડે ભાગી શકીએ તો આપણે bને પણ 3 વડે ભાગી શકીએ. bના વર્ગને 3 વડે ભાગી શકાતું હોય તો આપણે bને પણ 3 વડે ભાગી શકીએ. એનો અર્થ એ થયો કે આપણે a અને b આ બંનેને 3 વડે ભાગી શકીએ. a અને b બંનેને 3 વડે ભાગી શકીએ. અને જો a અને b બંનેને 3 વડે ભાગી શકાતું હોય તો a અને b એ વિભાજ્ય સંખ્યા હશે, એ અવિભાજ્ય ન હોય. જ્યારે આપણે શરૂઆતમાં જ જે સ્વરૂપ છે એના છેદમાં b, તેમાં આપણે ધારણા કરી હતી કે a અને b બંને અવિભાજ્ય સંખ્યા છે, એટલે અહીં વિરોધાભાસ ઉત્પન્ન થાય છે, અને વિરોધાભાસને કારણે કહી શકીએ કે આપણી ધારણા ખોટી છે. આપણી કઈ ધારણા ખોટી છે? તો વર્ગમૂળ 3 સમમેય છે એ ધારણા ખોટી છે. તો આપણે સાબિત કરી શકીએ કે વર્ગમૂળ 3 અસમમેય છે. આમ વર્ગમૂળ 2, વર્ગમૂળ 3, વર્ગમૂળ 5, વર્ગમૂળ 7 અસમમેય સંખ્યા છે, જેની સાબિતી તમે આ પ્રમાણે આપી શકો. આગળ વધીએ બીજા દાખલા તરફ.
જેમાં અસમય સંખ્યાનું જ આપણે સ્વરૂપ સાબિત કરવાનું છે. અહીં રકમમાં જણાવેલ છે તે મુજબ સંખ્યા 3+2 √ 5 અસમય છે એવું સાબિત કરવાનું છે. તો સૌપ્રથમ આપણે આનાથી ઉલટી ધારણા કરીશું કે ધારો કે x બરાબર 3+2 √ 5 સમય છે. x એક સમય સંખ્યાની આપણે ધારણા તરીકે એક ચલ લીધેલ છે. હવે સાદુરૂપ આપતા આપણને જમણી તરફ વર્ગમૂળ 5 મળે છે, કારણ કે x બરાબર આપણે ધારણા કરેલી છે 3+2 √ 5 જે સમય છે. હવે આપણે 3ને ડાબી તરફ લઈ જઈશું તો x - 3 બરાબર થશે 2 √ 5. ત્યારબાદ 2 x - 3ના છેદમાં જશે એટલે x - 3/5 બરાબર √ 5. હવે તમે જાણો છો કે x - 3/2 એ એના છેદમાં b સ્વરૂપની સંખ્યા છે, અને એના છેદમાં b સ્વરૂપની સંખ્યા હોય તો ડાબી બાજુની જે સંખ્યા છે એ સમય થશે. પરંતુ આપણે પહેલા દાખલામાં સમજૂતી મેળવી કે વર્ગમૂળ 5 એ અસમય છે. વર્ગમૂળ 5 એ અસમય છે. તો તમે જોઈ શકો ડાબી તરફ સમય, જમણી તરફ અસમય. તો સમય બરાબર અસમય તે તો શક્ય બને જ નહીં. સમય બરાબર અસમય આ શક્ય નથી, એટલે આપણે લખી શકીએ કે સમય બરાબર નથી અસમય, એટલે કે આપણી ધારણા ખોટી છે. આપણી કઈ ધારણા? આપણે એવું ધારેલું હતું કે 3+2 √ 5 સમય છે. તો એ ધારણા ખોટી છે, કારણ કે વિરોધાભાસ ઉત્પન્ન થાય છે. માટે આપણે કહી શકીએ કે 3+2 √ 5 એ અસમય છે. આ દાખલાની ગણતરી ખૂબ સહેલી છે. ઓછા સ્ટેપમાં આ દાખલાની ગણતરી પૂર્ણ થાય છે. હજુ એવા દાખલાઓની આપણે પ્રેક્ટિસ કરીશું. આગળ પ્રશ્ન 3ના દાખલા નંબર 1 કે જેમાં સંખ્યા આપેલ છે 1/2 અને તેને આપણે સાબિત કરવાનું છે અસમય છે. તો સૌપ્રથમ આપણે ધારણા કરીશું કે 1/2 એ સમય છે. આવી આપણે ધારણા કરીશું. હવે જો 1/2 સમય હોય તો સમય સંખ્યાના સ્વરૂપ મુજબ આપણે લખી શકીએ 1/2 બરાબર a/b. ચોકડી ગુણાકાર કરતાં આપણને મળશે b/a બરાબર √2. હવે b/a એ એક સમય સંખ્યાનું સ્વરૂપ છે અને √2 એ અસમય છે. વચ્ચે બરાબરનું ચિહ્ન છે. તો અહીં પણ તમે જોઈ શકો કે સમય બરાબર અસમય એવું તો લખી ન શકાય, એટલે ફરી પાછું અહીં વિરોધાભાસ ઉત્પન્ન થાય છે. એટલે b/a સમય છે જ્યારે √2 અસમય છે. તો અહીં વિરોધાભાસ ઉત્પન્ન થતો હોવાને કારણે ફરી આપણે કહી શકીએ કે આપણી ધારણા જે છે એ ખોટી છે. તો આપણી ધારણા ખોટી છે માટે આપણે સાબિત થાય કે 1/2 એ અસમય છે. એટલે અહીં પણ આપણે ટૂંકી ગણતરી દ્વારા આ દાખલાની સમજૂતી મેળવી. ત્યારબાદ આગળ વધીશું પ્રશ્ન 3ના બીજા દાખલામાં કે જેમાં 7√5 તેને આપણે અસમય સાબિત કરવાનું છે. તો સૌ પ્રથમ આપણે ધારણા કરીશું કે 7√5 એ સમય છે, અને જો એ સમય હોય તો સમય સંખ્યાના સ્વરૂપ મુજબ આપણે લખી શકીએ કે 7√5 બરાબર a/b. સાદુરૂપ આપતા આપણને મળશે √5 બરાબર a/7b. 7ને આપણે છેદમાં ઉતારીશું. હવે a/7b આ એક સમય સંખ્યાનું સ્વરૂપ છે. a/7b એ સમય સંખ્યા છે, જ્યારે √5 એ અસમય છે. √5 એ અસમય છે, એટલે ડાબી તરફ અસમય અને જમણી તરફ છે સમય અને વચ્ચે બરાબરનું ચિહ્ન. તો આ શક્ય ન બને. અસમય બરાબર સમય કદી લખી ન શકાય. તેથી આપણે કહી શકીએ કે આપણી ધારણા ખોટી છે. ફરી પાછું અહીં વિરોધાભાસ ઉત્પન્ન થાય છે, એટલે કે આપણી ધારણા ખોટી છે. એટલે આપણે કહી શકીએ કે 7√5 એ અસમય સંખ્યા છે. આગળ વધીએ પ્રશ્ન 3ના દાખલા નંબર 3 કે જેમાં આપણે સાબિત કરવાનું છે કે 6+2 અસમય છે. અહીં પણ આપણે સૌપ્રથમ આપણે ધારણા કરીશું કે 6+2 સમય છે. 6+2 સમય છે.
હવે સમય હોય તો સમય સંખ્યાના સ્વરૂપમાં આપણે લખી શકીએ કે 6 વત્તા વર્ગમૂળ 2 બરાબર એના છેદમાં બી. આપણે 6ને જમણી તરફ લઈ જઈશું તો ડાબી તરફ રહેશે વર્ગમૂળ 2 અને જમણી તરફ થશે એના છેદમાં બી -6 વર્ગમૂળ 2 જેમના તેમ. હવે જમણી તરફ આપણે સાદુરૂપ આપીશું લસા લઈને તો આપણને મળશે a - 6b છેદમાં બી. હવે જમણી તરફનું જે સ્વરૂપ છે એ દર્શાવે છે સમયનું અને ડાબી તરફનું જે સ્વરૂપ છે એ છે અસમય. તો અહીં પણ તમે જોઈ શકો ડાબી તરફ આવે છે અસમય, જમણી તરફ આવે છે સમય અને વચ્ચે બરાબરનું ચિહ્ન. તો આ પણ વિરોધાભાસ ઉત્પન્ન થાય છે. સમય અને અસમય આ બંને વસ્તુ સરખી નથી. તેથી આપણે કહી શકીએ કે આપણી ધારણા ખોટી છે. એટલે આપણે સાબિત કરી શકીએ કે 6 વત્તા વર્ગમૂળ 2 અસમય છે. આમ અહીંયા આપણે આ દાખલામાં સંખ્યાનું જે સ્વરૂપ છે જેને અસમય સંખ્યા તરીકે આપણે સાબિત કરી શક્યા. આવા વધુને વધુ દાખલાઓની પ્રેક્ટિસ કરતા રહો જેથી પરીક્ષામાં તમે એના પૂરેપૂરા ગુણ મેળવી શકો. થેન્ક યુ.